લગ્ન પ્રસંગો અને બેંકો પાસે ચોરી કરતી કુખ્યાત કડિયાસાસી ટોળકીનો મુખ્ય સૂત્રધાર પાટણ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં। પાટણ જિલ્લા પોલીસની ગુના શોધક શાખાએ ગુપ્ત બાતમીને આધારે કાર્યવાહી કરી ગુજરાતના અનેક જિલ્લામાં તરખાટ મચાવનાર કુખ્યાત કડિયાસાસી ટોળકીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે। આ ટોળકી મુખ્યત્વે લગ્ન સમારોહના ભીડભાડવાળા સ્થળો તેમજ બેંકોની બહાર નાણાંની લેવડ-દેવડ કરતા નાગરિકોને નિશાન બનાવી નજર ચૂકવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરતી હતી। ઝડપાયેલા આરોપી લાંબા સમયથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો, જેને આખરે પાટણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ દેખરેખ અને ચોક્કસ બાતમી દ્વારા દબોચી લીધો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આંતરરાજ્ય ટોળકીના સભ્યો અત્યંત વ્યવસ્થિત રીતે ગુનાને અંજામ આપતા હતા, જેમાં તેઓ કિંમતી સામાન ભરેલી બેગ કે દાગીનાની ઉઠાંતરી કરવામાં માહિર ગણાય છે। ધરપકડ કરાયેલા આરોપી સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। તેની ધરપકડથી પાટણ સહિત ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારમાં થયેલી મિલકત વિરોધી ગુનાખોરીના ભેદ ઉકેલવા તેવી પ્રબળ શક્યતા છે। પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછમાં આ ટોળકીના અન્ય સભ્યો અને ચોરીના મુદ્દામાલના વેચાણ અંગેની કડીઓ મળી અને પણ મળવાની પૂરેપૂરી સંભાવના છે। આ સફળ કામગીરી બાદ જિલ્લા પોલીસ વડાએ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કામગીરીને બિરદાવી અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે। ખાસ કરી લગ્નગાળા દરમિયાન કિંમતી ઘરેણાંની હેરાફેરી વખતે ને બેંકમાંથી મોટી રકમ ઉપાડી બહાર નીકળતી વખતે સતર્કતા રાખવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે। હાલમાં પોલીસ દ્વારા ઝડપાયેલા સૂત્રધારના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ ટોળકીએ આચરેલી અન્ય ચોરીઓની વિગતો મેળવી શકાય અને ફરાર અન્ય સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી શકાય। पाटन जिले में जो अनडिटेक्ट गुने रह गए हैं उसको डिटेक्ट करने के लिए एलसीबी की एक टीम बनाई गई थी। उस टीम ने ह्यूमन सोर्स और टेक्निकल एनालिसिस का यूज़ करके एक गैंग आइडेंटिफाई की थी जो राजगढ़ जिला मध्य प्रदेश की है और उसका नाम कडियासासी गैंग है। एलसीबी की टीम वहाँ पर 4 दिन रुकी थी और वहाँ उन लोगों ने उनके जो भी घर थे, उनके और आश्रय स्थान थे, वहाँ पर तपास करके एक मुख्य आरोपी जिसका नाम नकुल राजकुमार सिसोदिया है, गांव सांसी को पकड़ा है और उसमें पाटन ज़िले के कुल 6 गुने डिटेक्ट हुए हैं। उसमें 3 गुने में पूरा मुद्दामाल रिकवर हुआ है, जिसमें 5 लाख की अमाउंट है और बाकी 3 आरोपी इसमें अटक करने के बाकी है। तो उनको अटक करने के बाद बाकी जो मुद्दा माल है वो भी हम उसमें ढूंढ निकालेंगे। ये जो गैंग है वो अंतर्राज्यीय और गैंग है और उसमें उनके जो आरोपी है वो उनका एमओ इस प्रकार से है कि शादियों के अवसर पर और बैंक के बाहर खड़े रहकर जो सोना चांदी के गहने हैं और जो रोकड़ रकम है उसको चोरी करके वो लोग भाग जाते हैं। पुलिस ने अच्छी मेहनत करके इन लोगों को पकड़ा है और उसमें जो लोकल पुलिस है, जो बोडा पुलिस स्टेशन है राजगढ़ जिला का, उनके पुलिस अधिकारी और कर्मचारियों ने भी काफ़ी अच्छा हमको सहकार दिया है। जो आरोपी अरेस्ट हुआ है उसके सामने 9 गुने दाखिल हुए हैं और अन्य आरोपी जो है उनके सामने भी इस प्रकार के गुने दाखिल हुए हैं। कुल पाटन के 6 गुने इसमें डिटेक्ट हुए हैं।